નમસ્કાર. આપ જોઈ રહ્યા છો આ સદભાવના બળદ આશ્રમનો બળદો માટેનું ઘાસ ભરવાનું ગોડાઉન છે. આપ સૌ જાણો છો કે આ વર્ષે કમોસમી માવઠાના કારણે ખેડૂતોને પણ પાક નિષ્ફળ ગયો છે અને ઘાસચારો પણ પલળી ગયો છે. સદભાવના બળદ આશ્રમમાં 1600 થી પણ વધારે બળદ આશ્રય લઈ રહ્યા છે. હાલ આ બધા બળદને ખવડાવવા માટે સૂકા નિરણની ખૂબ અછત છે. જે કોઈ દાતાશ્રીને, જીવદયા પ્રેમી મિત્રોને, ખેડૂત મિત્રોને આ નિરણ આપવાની અનુકૂળતા હોય તો આપને ત્યાંથી અમારી ગાડી અને મજૂર આવશે, જે આપને ત્યાંથી ભરી જશે. વધુ માહિતી માટે અમારા નીચે આપેલા નંબર ઉપર જરૂરથી સંપર્ક કરશો. આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરવા પ્રાર્થના. ધન્યવાદ. નમસ્કાર. આપ જોઈ રહ્યા છો આ સદભાવના બળદ આશ્રમનો બળદો માટેનું ઘાસ ભરવાનું ગોડાઉન છે. આપ સૌ જાણો છો કે આ વર્ષે કમોસમી માવઠાના કારણે ખેડૂતોને પણ પાક નિષ્ફળ ગયો છે અને ઘાસચારો પણ પલળી ગયો છે. સદભાવના બળદ આશ્રમમાં 1600 થી પણ વધારે બળદ આશ્રય લઈ રહ્યા છે. હાલ આ બધા બળદને ખવડાવવા માટે સૂકા નિરણની ખૂબ અછત છે. જે કોઈ દાતાશ્રીને, જીવદયા પ્રેમી મિત્રોને, ખેડૂત મિત્રોને આ નિરણ આપવાની અનુકૂળતા હોય તો આપને ત્યાંથી અમારી ગાડી અને મજૂર આવશે, જે આપને ત્યાંથી ભરી જશે. વધુ માહિતી માટે અમારા નીચે આપેલા નંબર ઉપર જરૂરથી સંપર્ક કરશો. આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરવા પ્રાર્થના. ધન્યવાદ.